નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 266 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો આપણે આ વિડીયોની અંદર જુનિયર ફાર્માસિસ્ટની જગ્યામાં અરજી કેવી રીતના કરવાની છે, આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત શું રહેશે, આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલો મળવાપાત્ર થશે, અહીં પસંદગી કરવા માટેની પરીક્ષા કેવી રીતના લેવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવવાના છીએ। તો ચાલો આપણે વિસ્તૃત માહિતી અહીં મેળવીએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક નિયામક શ્રી તબીબી સેવાઓ ગાંધીનગરની કચેરી હસ્તકના જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 266 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ઉમેદવારોએ https://ojs.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 6/6/2026 થી તારીખ 25/6/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://ojs.gujarat.gov.in પર મૂકવામાં આવશે। તે સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોવાની રહેશે। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે, જેથી અરજી પત્રકમાં સાચી માહિતી ભરી શકાય। નોકરીની જાહેરાત માટે અમારી વેબસાઇટ jobsarkari.in ની પણ તમે અચૂક મુલાકાત લો। અમારી વેબસાઇટમાં તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી જાહેરાતોની માહિતી ઉપલબ્ધ થશે। જુનિયર ફાર્માસિસ્ટની કુલ જગ્યાઓ પૈકી કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ કઈ કેટેગરીમાં ફાળવવામાં આવી છે તે આપણે અહીં જોઈએ। જગ્યાઓ 266 છે, જેમાં કક્ષાવાર જગ્યાઓ જોઈએ તો બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 139 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, જ્યારે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે 26 જગ્યાઓ ઉપર ભરતી થશે। એસસી/બીસી ના ઉમેદવારો માટે 13 જગ્યાઓ ઉપર ભરતી થશે। એસટી ઉમેદવારો માટે અહીં 25 જગ્યા ઉપર ભરતી થશે। એસટી ઉમેદવારો માટે અહીં 63 જગ્યા ઉપર ભરતી થશે। મિત્રો, અહીં મહિલા ઉમેદવારોની વાત કરીએ તો જનરલ મહિલા ઉમેદવારો માટે 46 જગ્યા ઉપર ભરતી થશે। ઈડબ્લ્યુએસ ની મહિલા ઉમેદવારો માટે 9 જગ્યા ઉપર ભરતી થશે। એસસી/બીસી ની મહિલા ઉમેદવારો માટે 4 જગ્યા ઉપર ભરતી થશે। એસસી ઉમેદવારો માટે અહીં 8 જગ્યા ઉપર ભરતી થશે। એસટી મહિલા ઉમેદવારો માટે અહીં 21 જગ્યા ઉપર ભરતી થશે અને જે જગ્યાઓ પૈકી અનામત માજી સૈનિકો માટે અહીં કુલ 26 જગ્યાઓ ઉપર ભરતી થશે। જુનિયર ફાર્માસિસ્ટની જગ્યામાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમ દ્વારા સ્થાપિત અથવા અંતર્ગત કોઈ પણ યુનિવર્સિટીઓ કે સંસ્થામાંથી મેળવેલ ફાર્મસીમાં સ્નાતકની ડિગ્રી અથવા ડોક્ટર ઓફ ફાર્મસીની ડિગ્રી ધરાવતા ઉમેદવાર અહીં અરજી કરી શકે છે, અથવા ફાર્મસીમાં ડિપ્લોમા લાયકાત હોવી જોઈએ અને 2 વર્ષનો ફાર્માસિસ્ટનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। મિત્રો, અહીં ખાસ નોંધ લેવાની જરૂર છે કે આ જે શૈક્ષણિક લાયકાત છે તેને તમારે મુખ્ય જાહેરાત જે મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે તેને ખાસ જોઈ લેવાની રહેશે। સિવિલ સર્વિસ વર્ગીકરણ નિયમ 1967 માં નિર્ધારિત કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન પણ ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ। ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં અરજી કરતા ઉમેદવારોની નાગરિકતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967 ના નિયમ 7 ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। જુનિયર ફાર્માસિસ્ટમાં અરજી કરવા માટેની વય મર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીના નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। જુનિયર ફાર્માસિસ્ટની જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી મેળવીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 40,800 ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે, તેમજ
ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. નિમાયેલા ઉમેદવાર 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના ₹29,200 થી ₹92,300 લેવલ 5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. જુનિયર ફાર્માસિસ્ટની જગ્યામાં પસંદગી કરવા માટેની ભરતી પરીક્ષાના જે વિષયો છે તેની માહિતી અહીં મેળવીએ તો સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નો વાળી CBRT પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે. અહીં નોંધ આપવામાં આવી છે કે અભ્યાસક્રમના વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબનો રહેશે. હવે મિત્રો આપણે અહીં પાર્ટ A અને પાર્ટ B ની અંદર કયા કયા વિષયોમાંથી પ્રશ્નો પૂછાશે તેની માહિતી અહીં મેળવીએ. તો પાર્ટ A ની અંદર ક્રમ નંબર 1 ની અંદર વિષય છે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન, જેના 30 ગુણના પ્રશ્નો પૂછાશે. ક્રમ નંબર 2 ની અંદર વિષય છે ગાણિતિક કસોટીઓ, તેના પણ 30 ગુણના પ્રશ્નો પૂછાશે. 3 નંબરની અંદર વિષય છે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના અહીં 30 ગુણના પ્રશ્નો પૂછાશે. મિત્રો અહીં પાર્ટ A ની અંદર કુલ 90 માર્ક્સના પ્રશ્નો તમને પૂછવામાં આવશે. પાર્ટ B ના અંદર જે વિષયમાંથી પ્રશ્નો પૂછાવાના છે તે જોઈએ તો સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા કુલ 120 માર્ક્સના પાર્ટ B ની અંદર પ્રશ્નો પૂછાશે. મિત્રો અહીં આ પરીક્ષા કુલ 210 માર્ક્સની લેવામાં આવશે અને તેમાં મેળવેલા ગુણના આધારે મેરિટ યાદી કેટેગરી પ્રમાણે બનાવી અને ઉમેદવારોની પસંદગી અહીં કરવામાં આવશે. જુનિયર ફાર્માસિસ્ટની જગ્યામાં એપ્લિકેશન ફી કેટલી ભરવાની રહેશે તેની માહિતી અહીં મેળવીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબનું રહેશે. તો મિત્રો અહીં બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ ₹500 પરીક્ષા ફી ભરવાની રહેશે, જ્યારે અનામત કેટેગરીના તમામ ઉમેદવારોએ ₹400 અહીં પરીક્ષા ફી ભરવાની રહેશે. અહીં ખાસ નોંધ લેવાની કે આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 28/6/2026 રહેશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. હાઉ ટુ એપ્લાય જુનિયર ફાર્માસિસ્ટની જગ્યામાં અરજી કેવી રીતના કરવાની છે તે અહીં આપણે જોઈએ. આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ https://gujarat.gov.in નામની વેબસાઇટ પર તારીખ 6/6/2026 થી 25/6/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ અહીં અનુસરવાના રહેશે. તો મિત્રો પ્રથમ સ્ટેપની અંદર ઉમેદવારે ojas.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું. 3 નંબરના સ્ટેપમાં જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 સંવર્ગની જાહેરાતમાં ઉમેદવારી કરવા માટેની જાહેરાત સંવર્ગના નામ પર ક્લિક કરવું. અહીં એપ્લાય પર ક્લિક કરવું. ત્યારબાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય નાવનો ઓપ્શન ખુલશે, જેમાં મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની માહિતી તમને જોવા મળશે, જે ઉમેદવારે જોઈ લેવાની રહેશે. 4 નંબરના સ્ટેપની વાત કરીએ તો એપ્લાય નાવ પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે, જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ ખુલશે, જેમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવાની રહેશે. 5મા નંબરના સ્ટેપમાં પર્સનલ ડિટેલ ભરાઈ ગયા બાદ એજ્યુકેશનલ ડિટેલ ભરવાની રહેશે. 6થા સ્ટેપમાં ઇન્શ્યોરમાં દર્શાવેલી શરતો સ્વીકારવા માટે યસ સિલેક્ટ કરી સેવ પર ક્લિક કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગઈ છે. મિત્રો 7 નંબરના સ્ટેપની અંદર સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થયેલ હશે, તે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. 8મા સ્ટેપમાં ઉમેદવારે માંગ્યા મુજબની સાઇઝમાં તાજેતરનો ફોટો અને સહી સ્કેન કરી અપલોડ કરવાની રહેશે. 9મા નંબરના સ્ટેપમાં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો. એપ્લિકેશન નંબર તથા બર્થડે ટાઈપ કર્યા બાદ ઓકે પર બેઝિક ડિટેલ અને કન્ફર્મ એપ્લિકેશન દેખાશે. જો ઉમેદવારની કોઈ ભૂલ થઈ હોય તો એડિટ કરી સુધારો કરી લેવો. ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું. ત્યારબાદ કન્ફર્મ નંબર આવશે, તેને ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. 10 નંબરના સ્ટેપમાં કન્ફર્મ નંબર નાખીને ઉમેદવારે પોતાના અરજી પત્રકની પ્રિન્ટ નકલ કાઢી લેવાની રહેશે. મિત્રો આ પ્રિન્ટ કાઢતા પહેલા તમારે પોતાની એપ્લિકેશન ફી જરૂરથી કરવાની રહેશે, નહીં તો તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે.
જુનિયર ફાર્માસિસ્ટની જગ્યામાં અરજી કરવા માટેની મહત્વની તારીખો આપણે છેલ્લે જોઈએ તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 6/6/2026. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 25/6/2026. ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ છે 28/6/2026. ઓનલાઈન પરીક્ષા તારીખ ટૂંક સમયમાં મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. તે તમારે ઓજસ નામની વેબસાઇટ ઉપર જઈ અને જોઈ લેવાની રહેશે. જુનિયર ફાર્માસિસ્ટની જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોને મહત્વની લિંક એટલે કે વેબસાઇટો જોઈએ તો જાહેરાત માટે તમારે gssb.gujarat.gov.in વેબસાઇટ જોવાની રહેશે. એપ્લિકેશન કરવા માટે તમારે ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે. ગુજરાત તથા ભારત સરકારની વિવિધ જાહેરાતોની માહિતી મેળવવા માટે તમારે www.jobsarkari.in નામની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. મિત્રો, આ જાહેરાત બાબતની મહત્વની નોંધ જોઈએ તો ઉમેદવારી અરજીપત્રક ભરતા પહેલા ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી છે. તો મિત્રો, આ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 266 જગ્યાઓ જે ભરવાની છે તેમાં અરજી કરવા માટેની જાહેરાતની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો. જો તમને આ જાહેરાતની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.